ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। भावाभावविकारश्च स्वभावादिति निश्चये निर्विकारो गतक्लेशः सुखेनैवोपशाम्यति। ईश्वरः सर्वनिर्माता नेहान्य इति निश्चये अंतर्गलित सर्वाशः शान्तः क्वापि न सज्जते। भावाभावविकारस्य स्वभावात् इति निश्चय। भाव हो अभाव न हो। चलो भाव એટલે જન્મ અભાવ એટલે નાશ અને મધ્યના બધા વિકારો સ્વભાવાત આ બધા સ્વભાવને કારણે છે। એક અર્થ કરવામાં આવે સ્વભાવાત માયા તત્સંસ્કારાત। તો આ બધું માયા આ બધું માયાને કારણે છે। માયા એનું કારણ છે अर्थात जन्म मृत्यु सर्व विकारो बधा माया ने कारण से अर्थात सर्व मिथ्या है निश्चय। अंतेथी आ बधी वस्तुओं ने जीवन में के मन में कशु महत्व आववानुं कारण के एमां कोई सत्यता नहीं। गतक्लेश जो कि क्लेश मन में जन्मे छे ए आ बधाने सत्यता आपवाने कारण के जन्म्यू मर्यू वध्यू घट्यू एने वांधो नथी पण न जन्मवू जोईए न मरवू जोईए न घटवू जोईए न थवू जोईए कारण के ए वस्तु मारामां विकार जन्मावे छे मारामां मने प्रभावित करे छे। कशीक वस्तु जन्मे एटले एनी असर मारा पर एक थाय
કશુંક મરે તો બીજી અસર થાય, વૃદ્ધિ ત્રીજી અસર થાય, ક્ષય ચોથી અસર થાય. અર્થાત આસપાસ જે કંઈ બની રહ્યું છે જગતની અંદર, મારી બહાર, એ પ્રત્યેક વસ્તુ મને એક અથવા બીજ પ્રભાવિત કરે છે. કારણ કે કેવું હોવું જોઈએ એ વિશે મારો નિશ્ચય છે. વસ્તુ આમ જ હોવી જોઈએ, આમ ન હોવી જોઈએ. સ્વભાવાત આ બધો વસ્તુઓનો સ્વભાવ છે. અને તેથી વસ્તુઓ એ પ્રકારે વર્તવાની છે. સ્વભાવ છે. સ્વભાવ બદલી શકાતો નથી. એના માટે યાતસ્ય ધ્રુવ મૃત્યુ, જન્મ છે અને મૃત્યુ નિશ્ચિત છે. અને પછી તો જાય તે અસ્થિ વર્ત બધું નિશ્ચિત છે જ. આમ વિકૃત થવું એ વસ્તુનો સ્વભાવ છે એક રીતે. અથવા બધા પ્રકારના વિકારો છે સ્વભાવમાંથી માયાની ઉપજે છે અને માટે મિથ્યા છે, સત્યતા નથી. માત્ર એક સ્તરની સત્ય વ્યવહારિક હશે. બાકી આમ જોવા જઈએ તો પારમાની દ્રષ્ટિએ આભાસ જ છે. અને જીવન વસ્તુ મહત્વની કઈ છે? આ વ્યવહારિક વસ્તુ મહત્વની છે કે પારમાર્થિક વસ્તુ મહત્વની છે? સુખે નૈવ ઉપશામ્યતિ. આ સુખ કઈ વસ્તુ મને આપે છે? પારમાર્થિક તત્વ સુખ આપે છે કે વ્યવહારિક તત્વ સુખ આપે છે? સ્વભાવ અને માયા કો એ સુખ આપનારું છે કે માયાનું અધિષ્ઠાન છે એ સુખ આપનારું છે? આ વિકાર સુખ આપનારા છે કે વિકારનું અધિષ્ઠાન સુખ આપનારું છે? નિશ્ચય કરી લેવાનો. તો એવો સાથે સાથે આ વિકાર દુઃખ આપનારા છે કે વિકારો વિષયનો આગ્રહ દુઃખ આપનારો છે? કઈ વસ્તુ દુઃખ આપનારી છે? સુખ કઈ વસ્તુ આપે છે? દુઃખ કઈ વસ્તુ આપે છે? નિશ્ચય અનિશ્ચય થવો જોઈએ કે સુખે ને ઉપશામ્યતિ. ઉપશમય એ આપણું પ્રયોજન છે. ઉપશમય, સમય એટલે શાંતિ. ઉપશમય આંતરિક શાંતિ. આમ આંતરિક શાંતિ કહો, પ્રસન્નતા કહો, એને જ સુખ કહેવામાં, એને આનંદ કહેવામાં આવે છે વેદાંતમાં. એટલે ઉલ્લાસ ના કરતા શાંત રસને વેદાંતમાં આનંદ કહે છે. ભક્ત લોકોને આ શાંતિ બાંતિ ગમે નહીં, ઉલ્લાસ ગમે. અને તેથી ભગવાનની જે સેવા પૂજા જે કશું કરો, ભક્તિ કરો, આ દ્વારા જે અંદરથી એક આનંદનો તરંગ જન્મે છે, કે આનંદનું પૂર જન્મે છે, જેમાં તમે ગરકાવ થઈ જાઓ છો, એવું એમને ગમે. વેદાંત કહે કે એ પણ અંતિમ સત્ય નથી. એ પણ કશાકને કારણે જન્મેલું છે. ને કશાકને કારણે જન્મેલું હોય તો કારણ દૂર થાય તો એ પણ ગુમાવવું પડે. જેના કોઈ કારણ નથી, એ જો તમારી શાંતિનું કારણ હોય, કે આ સુખનું કારણ હોય, બધી વસ્તુ માટે કારણ છે. સ્વભાવાત માયા એક વસ્તુ એવી છે જેનું કોઈ કારણ નથી. એને આપણે અધિષ્ઠાન કહીએ, પારમાર્થિક તત્વ કહીએ, આત્મા કહીએ, ચૈતન્ય કહીએ. જે કેવું છે? વિકાર વગરનું છે, જન્મ વગરનું છે, મૃત્યુ વગરનું છે, વિકાર વગરનું છે. આ બધા વિકારો ક્યારે સંભવિત બને? જ્યારે એ બધાના અધિષ્ઠાન રૂપે, કે બધાના પાયામાં નિર્વિકાર તત્વ હોય, એની સન્નિધિમાં આ બધા વિકાર. માયા નથી શું થયો? કે જે પોતાના હવા માટે અન્ય કશા પર આધારિત છે, માયા ન મિથ્યા. જે સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. તેથી આ વિકારો છે સ્વયં નથી.
જેને કારણે વિકારો છે એ વસ્તુ મહત્વની છે. એ નિર્વિકાર હોવું જ જોઈએ ને. વિકારનું કારણે વિકાર હોય તો એનું કારણ પાછું વિકાર હોય, એનું કારણ વિકાર હોય તો પછી એનો અંત જ નથી ને. અનવસ્થા દોષ કહેવાય. એટલે બધા વિકારના આધાર નિર્વિકાર જ હોવો જોઈએ. આ વિકાર છે એક સ્તરે છે. કયા સ્તરે છે? સ્વભાવના સ્તરે છે, માયાના સ્તરે છે. અહીં કહ્યું તે પ્રમાણે અંતો છે ઇતિ નિશ્ચય નિર્વિકાર હૈ. એ પ્રકારનો નિશ્ચય જન્મે તો મને એના પ્રત્યે કોઈ નિર્વિકાર એટલે કોઈ આગ્રહ વગર ન છું. વસ્તુ કેવી છે કેવી નથી એનો સ્વભાવ છે એ હું નક્કી કરતો નથી. આમ તો વ્યવહારમાં જોઈએ તો એ પણ, અથવા આ સંન્યાસી માટેનો બધો ઉપદેશ છે, જેને કશું નાવા નીચવાનું નથી. અર્થાત વસ્તુ આમ કેમ છે ને કેમ નથી એનો નિશ્ચય કરવાની મારે કોઈ જરૂર જ નથી. એમ સંન્યાસ નિર્વિકાર હે. હું કશો નિશ્ચય કરીશ ને એના વિશે તોય મારો નિશ્ચય ટકવાનો નથી, કારણ કે મારું કયું માનવાનું નથી ને. એનો સ્વભાવ પ્રમાણે વર્તે છે એટલું નહીં, પરંતુ આ માયા એનો તાગ હું કાઢી જ ના શકું. ગમે તેટલા કમ્પ્યુટર હોય, ગમે તેવા પ્રોગ્રામ હોય તોય પણ માયાનો તાગ કાઢી શકાય નહીં. માટે બીજી ક્ષણે કેવું હશે એ કશું કોઈ નક્કી ના કરી શકે. બહુ એનો અંદાજ બાંધી શકીએ. માટે નિર્વિકારો ગત ક્લેશ હે. કશી વસ્તુ માટે ક્લેશ કરવાનો અર્થ નથી. આગ્રહો ક્લેશ આપે છે. આગ્રહ શેના વડે કરવાનો હોય? જે તારા કાબુમાં હોય, જેનો તું નિશ્ચય કરી શકે એમ હોય. બસ આ એક જ સુખે ને એવા ઉપશામ્યતી. કોઈ પ્રકારના સુખ એટલે અને આયાસ વગર, કોઈ પ્રયત્ન વગર જ તમે શાંત થઈ જાઓ. ઈશ્વર સર્વનિર્માતા. તો એમ પણ ના કહેવાય કે માયા આવે તો વિકારનું સર્જન કરનાર છે, એમ પણ ના કહેવાય. એથી એક પગલું આગળ કે માયા જે કરે છે એ કરવાનું બળ પણ એ ક્યાંકથી પ્રાપ્ત કરે છે. માયા બહુ બળવાન હોય એવું લાગે છે, પણ એ બધું એનું પોતાનું એ ક્યાંકથી પ્રાપ્ત કરે. ક્યાંથી? એના અધિષ્ઠાનમાંથી પ્રાપ્ત. એને ઈશ્વર કહ્યો. ઈશ્વર હે સર્વનિર્માતા. આગળ સ્વભાવવાદ એમ કહ્યું એમ કરીને સ્વભાવ શબ્દનો અર્થ માયા તત્સંસ્કાર કરવામાં આવ્યો. પણ જરા સુધારીને કહે છે કે નહીં, માયા એ તો આપણે જોઈએ છીએ એ પ્રમાણે બરોબર છે, અનુભવ એવો છે, પણ જેને આપણે અનુભવી શકતા નથી એવું કોઈ તત્વ છે જેને કારણે માયા આ પ્રકારે વર્તે છે. અનુભવી શકીએ છીએ ને એ સ્તરે શું કહેવાય? સ્વભાવ. એ અનુભવીએ છીએ અને તોય પૂરતું છે, કારણ કે એ વસ્તુ અનિર્વચનીય છે. વસ્તુ કેમ છે, કેવી છે, ક્યારે છે એનો કોઈ નિર્ણય થઈ શકતો નથી. એટલે કોને માટે છે? નિર્ણય કર્યાની જરૂર નથી. એના માટે કરવાની જરૂર છે ને તો કરવો જ પડે. ભાઈ વ્યવહારમાં આવું ના ચાલે. ઈશ્વરો રક્ષો તો નહીં ચાલેગા મને કહે છે. એટલે વ્યવહારમાં ના ચાલે. ચાલો એટલે માથાકૂટ વ્યવહાર એટલે મારી હમણાં માથાકૂટ કરવાની સ્ટોકમાં કે તમે જેનો વ્યવહાર કરો છો એને નિયંત્રિત કરી શકતા નથી, એને પૂરેપૂરો પામી શકતા નથી. એટલે તમારે આમ તો થોડું અંધકારમાં બાચકા મારવાનો હોય તમે આ બધા વ્યવહારમાં એ સ્વીકારી લો, પ્રસાદ બુદ્ધિ વગેરે વગેરે. પરંતુ સમજીએ આપણે કે ભાઈ કોઈ આગ્રહની જરૂર નથી. એ તો માત્ર સંન્યાસી જ કરી શકે. વ્યવહારમાં કશો આગળ નથી એવું ના કહેવાય, એવું ચાલે નહીં. કાં તો વ્યવહાર થાય જ નહીં. જે થાય તે ખરું, એવું ના ચાલે. વ્યવહારમાં ના ચાલે, પણ વ્યક્તિગત રીતે ચાલે. એટલે ભલે બહારથી જણાતું હોય કે આ સ્વભાવ કહો, વસ્તુનો સ્વભાવ, તો વસ્તુનો સ્વભાવ કેમ છે એનું કારણ છે.
શું કારણ છે? વસ્તુમાં આ પ્રકારે કરવાની જે કંઈ ક્ષમતા છે, આવો સ્વભાવ ધરાવે છે, જે કરે છે, કરવાની ક્ષમતા છે, બળ છે, જે હોય તે, એ બધું પણ કશાકને કારણે છે. આ વેદાંત અહીં આવે. પહેલો શ્લોક છે એ વ્યવહારના સ્તરનો છે, વિજ્ઞાનના સ્તરનો છે. વિજ્ઞાન એટલે કે સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ છે ઇનડિટર્મિનેબલ. ક્યાંક પછી આપણે પ્રોબેબિલિટી બરાબર છે, પણ પછી પ્રોબેબિલિટી એટલે સંભાવના આપણે પૂરેપૂરી કહી ના શકીએ, સ્વીકારવામાં આવ્યો. હવે 1+1=2 એવો કશો નિયમ નથી ભાઈ. એ નિયમ અહીં કામ લાગે, બધે કામ લાગે એવો નિયમ નથી. પણ આપણે એક પગલું આગળ જઈએ કે એ અંતિમ સત્ય નથી. એટલે પેલું ટાઓ ઓફ ફિઝિક્સમાં લખે કે જો ભાઈ આ વેદાંત અને વિજ્ઞાન સરખું છે. તદે જતી તદ નહીં જતી એવું કહે છે ઈશાવાસ્ય ઉપનિષદ. વિજ્ઞાનમાં કહે છે હમણાં આવું છે ને પછી તેવું છે. ના, વેદાંત વિજ્ઞાન જે તત્વ માટે આ કહે છે એ તત્વ માટે વેદાંત નથી કહેતું. કે આ વિજ્ઞાન બંને અનિર્વચનીય છે ને. માયા પણ અનિર્વચનીય છે. મારે તદ જતી તદ નહીં જતી, હમણાં ચાલે છે, નથી ચાલતી, આમ ચાલે છે, તેમ ચાલે છે, કહી શકાતું નથી. પણ આ તો ઈશ્વર માટે કહ્યું કે ઈશ્વર આપણા આ વ્યવહારિક જ્ઞાનનો વિષય નથી. અને તેથી હમણાં કારણ કે આપણે ઈશ્વર વિશે નિર્ણય પણ વ્યવહારમાંથી કરીએ એટલે કે તદ જતી તદ નહીં જતી, હમણાં ચાલે છે, હમણાં નહીં ચાલતો. ઈશ્વર સર્વનિર્માતા. છેવટે આ સ્વભાવ છે ને એ બધાનું નિર્માણ કરનાર નથી. સ્વભાવમાં માયામાં નિર્માણ કરવાની જે કંઈ ક્ષમતા જે ક્યાંકથી આવે છે, જેની સન્નિધિમાંથી આવે છે. વાત સાચી છે કે નિર્માણ કરનાર પેલો સન્નિધિ નથી, પણ એના વગર થઈ ના શકે એવું છે. ઈશ્વર સર્વ નિર્માતા કહેવાય તો નહીં, આમ તો નિર્માણ કરનાર ઈશ્વર જેવું કહેવાય નહીં, પણ ચાલો માયોપાધિક ચૈતન્ય છે એને ઈશ્વર કહીએ તો એ સર્વ નિર્માણ કરનાર છે. સ્વયં ચૈતન્યને નિર્માતા પણ ના કહેવાય. નિર્માતાપણું તો સ્વભાવ માયામાં છે. નિર્માતાપણું જેને કારણે છે એને આપણે ઈશ્વર કહેવો હોય તો ચૈતન્ય એનું અધિષ્ઠાન છે. ઈશ્વર સર્વ નિર્માતા, માયાપાધિક ચૈતન્ય નિર્માતા છે. કારણ કે નિર્માણ કરવા માટે સર્વજ્ઞ સર્વશક્તિમાન જોઈએ. જેનું નિર્માણ કરવાનું હોય એનું જ્ઞાન હોવું જોઈએ. સર્વનું નિર્માણ કરનાર ઈચ્છનારમાં સર્વનું જ્ઞાન હોવું જોઈએ. અને જોડે જોડે જેનું નિર્માણ કરો એ કરવાની શક્તિ પણ હોવી જોઈએ. નિર્માણ કર્યા પછી એને ચલાવવા માટે શક્તિ જોઈએ. નિર્માણ કરવામાં જોઈએ, પણ નિર્માણ કર્યા પછી બધા નિયંત્રિત કરવામાં બહુ શક્તિ જોઈએ. સર્વશક્તિમાન જ જોઈએ. કશી વસ્તુ કોઈના કાબૂમાં રહેવા માંગે નહીં. સ્વાભાવિક છે ને, બધાને સ્વતંત્રતા જ ગમે. છતાં એની ઈચ્છા વિરુદ્ધ એને આ પ્રકારે રાખવો. બધા પરિબળો એટલા માટે અંદર રચવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ, સેન્ટ્રીપીટલ વગેરે વગેરે પરિબળો છે ત્યાં સરખા રહે છે બધા. આ પૃથ્વી પોતાના સ્થાને રહેતી હોય એ તો સેવા અક્ષર પ્રશાસન ગારી સૂર્યચંદ્ર સૌ વિધૃત તિષ્ઠત. સૂર્યચંદ્ર એના સ્થાને રહેશે કેમ? પ્રશાસને. અર્થાત એ પ્રકારના પરિબળો મૂકવામાં આવ્યા છે જેથી એમણે એ સ્થાને રહેવું જ પડે. જાણે કે છૂટા પડી જાય, ક્યાં ક્યાંય ભાગી જાય. ઘણીવાર આકાશયાન કહો કે જે યાન હોય એ પણ જતું રહે છે. જો તમારું નિયંત્રણ જતું રહે ને તો ક્યાંકથી ક્યાંય જતો રહ્યો, ગુમાઈ ગયું. આપણું ઘણીવાર જતું રહે, એ સાયબર સ્પેસમાં જતો રહ્યો, ગયું ક્યાં ગયું ભગવાન જાણે. સાયબર સ્પેસ એટલે ખબર નથી ક્યાં ગયું. કશું ના જાય ક્યારે થાય? જ્યારે તમારું નિયંત્રણ હોય. એટલે એને માટે સર્વશક્તિમાન જોઈએ ઈશ્વર.
અર્થાત નિર્માતા જે છે નિર્માણ કરનાર છે, અર્થાત નિશ્ચય કરનાર છે એમ કહેવાનો અર્થ. જે ક્ષણે જે થઈ રહ્યું છે એનું નિર્માણ કરનાર અથવા એનો નિશ્ચય કરનાર કોણ છે? ઈશ્વર છે. એથી નિશ્ચય તું નથી ભાઈ, હું નથી. ચેતન એ ઈશ્વરમાં ચેતન છે, હું ચેતન છું, પણ એકલો ચેતન એના માટે પર્યાપ્ત નથી, એને જોઈ ઉપાધિ જોઈએ. નિર્માણ કરવા માત્ર નિર્માણ કરવામાં માત્ર ચેતનતા પર્યાપ્ત નથી, એના માટે ઉપાધિ જોઈએ. ઉપાધિમાં સર્વ જ્ઞાન છે, સર્વશક્તિ છે. આ બધા આપણું ક્યાં છે? ઉપાધિમાં છે, જે આ ચેતનને બધું કરવાની શક્તિ પ્રદાન કરે છે. હું ચેતન છું પણ એ ઉપાધિ ધરાવનાર, પણ હું કરનાર નથી. ન જીવ અનિશો આ કોઈ જાત ભૂન જનને કફ પરિકર. ભૂન જનને ભૂનના ઉત્પત્તિ કરવામાં પરિકર શું સાધન સામગ્રી અનિશ ધરાવે, જીવાત્મા ધરાવે છે. એટલે નિશ્ચય અંતે અંતર્ગલે સર્વાશ મળે. જે હરિ કરશે તે મમ હિતનું એમ કરીને છોડો. ગઈકાલે આપ બીજું કહ્યું, જે કૃષ્ણને ગમે તે કરે છે, ચિત્ત તો ચિત્તની ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તો કરે, એમ એ કંઈ સહેલું નથી. જેને કૃષ્ણમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, બે જણાઓ કરે. કૃષ્ણ માટે ભક્તિને કારણે સંપૂર્ણ શ્રદ્ધા છે, અને એટલા માટે કૃષ્ણ કરે અને એ શરણાગત છે. બીજું કે જે કરવું એ કરે, મને ચિંતા જ નથી, આ બીજો સંન્યાસી. બે રીત છે. એક તો જે સંપૂર્ણ શરણાગત છે અને માટે રક્ષિષ્યતિ તે વિશ્વાસ, રક્ષણ કરશે. ચલો રક્ષણ નથી જોયું જા ટૂંકમાં આ બે રીત છે. એથી નિશ્ચય એ જ કરે છે. મારે શું કામ કશું એક જાય તસુ માત્રનો આગ્રહ શું કામ રાખો? જેટલો આગ્રહ હોય એટલી અશાંતિ હોય. ઈશ્વર સર્વ નિર્માતા નિહાન્યતે નિશ્ચય. ઈશ્વર સર્વ નિર્માણ કરનાર છે, એટલે કે નિયંત્રણ કરનાર છે, એ બધું કરનાર છે. હું એ કરનાર નથી. કયો હું? આ ઉપાધિ ધરાવનાર હું એ કરનાર નથી, અને ચૈતન્ય કરનાર નથી ને. હુંનો અર્થ ચૈતન્ય કરીએ તો એ કરનાર નથી, કાંઈ કર્તૃત્વ નથી. હુંનો અર્થ જીવ કહીએ તો એ કરનાર નથી, કાંઈ એમાં કરવાની ક્ષમતા નથી ઉપાધિમાં. આવું છે ભાઈ, આવું કેમ છે ને કેમ છે? વાસ્તવિકતા સ્વીકારો તો અંતર્ગલ સર્વાશ. તો બધા પ્રકાર કેમ છે ને કેમ નહીં ને ફલાણા ઢીકડો ને બધી વસ્તુ બધા આ જ કકડાટ કરવાનો સર્વા. એને આશા કહો, આશા કહો, આગ્રહ કહો, કારણ કે આપણે નિયંત્રણ કરવા. આગ્રહ કેમ? હું નિયંત્રણ કરવા માંગે. ભાઈ તું ક્યાં કરવાનો છે? ઈશ્વર સર્વ નિર્માતા, નિયંત્રણ સબકા માલિક એ માલિક છે. હું તું માલિક નથી ભાઈ. તો એને એનું કામ કરવા દે, છોડને. તું શું કામ માંગે મગજમારી કરવા માંગે છે? એનું કામ તું શું કામ હાથમાં લેવા માંગે છે? માટે અંતર્ગલે એટલે બધા પ્રકારના આગ્રહો છે એ બધું જતા રહે. આગ્રહ સમય જન્મે છે હું નિર્માણ કરવા માંગુ છું, હું નિયંત્રણ કરવા, મારે નિયંત્રણ કરવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ. તો તને કોને ખબર તારી ઈચ્છામાં થશે શું થશે? ધારો કે કરે તો હોય શું? હું તારી ઈચ્છા પ્રમાણે બધું કર્યું, એ તો છું તું અત્યારે. તારી ઈચ્છા પ્રમાણે કરવાથી અત્યારે તો આવો છું. ઈચ્છા કરી કરે તો તું નક્કી કરી ઈચ્છા કરવી તારે કે નથી કરવી ભાઈ. અંતર્ગલી સર્વાશ. આ પ્રકારે સામાન્ય વાસ્તવિકતાઓ જે છે એ જ આપણે ધ્યાનમાં લઈએ તો એ પણ કોઈ આગ્રહ અને સ્થાન જ નથી, અક્કલ જ નથી ને એનો અર્થ થયો છે. વિવેક નથી. કોઈ પણ આગ્રહ રાખો એમાં કોઈ પ્રકારનો વિવેક નથી. ચાલો ધ્યાન કરતી વખતે આવું કરી શકાય, ચાલો વ્યવહારમાં ના કરો તો આપણે ડર લાગે ભાઈ આવું કરીશું વ્યવહાર શું થઈ જશે. ચાલો કાંઈ નહીં, પણ વ્યવહાર ન કરતા હોઈએ અને કશું ત્યારે એનું નામ સંન્યાસ. અત્યાશ્રમસ્થ, અત્યાશ્રમ એટલે બધા આશ્રમથી પર થઈ ગયો, એટલે કશું નવાની ચોવાનું નથી એવો થઈ ગયો તો જ ધ્યાન થાય.
કહેલું ઉપનિષદમાં ધ્યાન માટે આ કહેવામાં આવ્યું અત્યાશ્રમસ્થ, પછી સર્વેન્દ્રિયાણી નિરુદ્ધ વગેરે. દરેક દરેક આશ્રમ અર્થાત દરેક જીવનની પ્રત્યેક અવસ્થા, આશ્રમ જીવનની અવસ્થામાં કંઈ ને કંઈ હંમેશા કર્તવ્ય હોય ને, ફલાણું હોય ને ઢીકણું હોય છે, વ્યવહારમાં હોય છે. અત્યાશ્રમસ્થ એટલે બધા વ્યવહારથી મુક્ત, જેને કશું લેવાનું નથી, ટૂંકમાં જેને કોઈ ધ્યેય જ નથી, કોઈ આગ્રહ નથી, તો પછી આવું થઈ શકે. અંતર્ગત સર્વાશા, આગળ છૂટી જાય, કારણ કે જે હોય બરાબર જ છે. વોટ ઇઝ ઇન ઓર્ડર, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, બધું બરાબર છે, કે કરનારો એ છે ને. શાંત ક્વાપીને પછી ક્યાંય આસક્ત થતો, કોઈ આગ્રહ રાખતો નથી. શાંત એટલે વિવેક જ્યારે જન્મે છે એનામાં, જેને કારણે શાંતિ જન્મી. ક્વાપીને સજ્જતે, ક્યાંય પણ સજ્જ એટલે કે આસક્ત થતો, સંગ કરતો નથી. એ જ ધાતુમાંથી આવ્યું, સંગ નથી કરતો એટલે આસક્ત, એટલે આ સમનતા જ સક્ત, સંગ એવું છે, આસક્ત. પણ આપણે સક્ત એવું જાણતા નથી. સક્ત શબ્દ જ ચાલે, પણ હવે આપણે આસક્તિથી ટેવાઈ ગયા છે ને, એ અસક્ત કહે તો સમજ નથી પડતી આપણને કે અસક્ત એટલે અનાસક્ત એવું છે. શાંત ક્વાપીને સજ્જતે. ચાલો હવે આપણે આગળ વધીએ તો, ઈશ્વર એવ ચેત સર્વ નિર્માતા. હજી પાછું ઈશ્વર આમ કેમ ને કેમ ના કરે એવો પાછો પ્રશ્ન થાય જ ને આપણને. ઈશ્વર ચેત સર્વ નિર્માતા, ઈશ્વર બધું નિર્માણ કરનારો હોય. આ કહ્યું એ પ્રમાણે ઈશ્વર સર્વ નિર્માતા. ચલો ભાઈ, આપના કહેવા પ્રમાણે ઈશ્વર જ બધાનું નિર્માણ કરનાર છે. તર્હિ કામસિદ કામસિદ દરિદ્રાન કામસિદ તુ ધનિનઃ કામસિદ સુખિનઃ કામસિદ દુઃખિનઃ રચયતઃ. તસ્ય કામસિદ કઈ વિભક્તિ છે? દરિદ્રાન કઈ વિભક્તિ છે? તો કામસિદ કઈ હોય? કાન અને ચિત લગાવ્યો. ચાલો, વિશેષણતા એને વિશેષ જોડે ખબર પડી જવી છે ને. કામસિદ દરિદ્રાન, કેટલાકને દરિદ્ર. કઈ વિભક્તિ છે? દ્વિતીયા. કેમ? કારણ કે કર્મ છે એટલા માટે. શેનું કર્મ છે? આમાં કયું ક્રિયાપદ છે? ચાલો, રચયત. એટલે ક્રિયાપદ નથી, વર્તમાન કૃદંત છે, પણ એનો એ કરી રહ્યો, જે હું કરી રહ્યો છે. કઈ વિભક્તિ રચયત? રચયત કઈ વિભક્તિ છે? પંચમી છે. વાહ ભાઈ, બરાબર. એની પછી કયો શબ્દ છે? એ કઈ વિભક્તિ છે? તો પછી આ કેવું હોવું જોઈએ? બરાબર. આ તો કેમ વાંચવું એ જરા આપણે જોઈએ છીએ, બીજું કઈ નથી. તો રચયત કોનું વિશેષણ છે? કોને માટે કહેવાય રચયત? રચયત એટલે શું? રચયત એટલે શું? જે રચના કરી રહ્યો છે. વર્તમાન કૃદંત, છઠ્ઠી વિભક્તિ. કોના વિશે કહેવામાં આવે છે? ઈશ્વર. એટલે ઈશ્વર શબ્દ નથી, પણ ઈશ્વર માટે અહીંયા કયું સર્વનામ વપરાયું છે? તસ્ય. તો નિર્માણ આ વાક્યમાં ક્યાં છે? તસ્ય વાક્ય છે. તસ્ય કોને મળે છે? ઈશ્વરસ્ય. રચયત. તે ઈશ્વર જે આ પ્રકારની રચના કરી રહ્યો છે. કયા પ્રકારની? કામસિદ દરિદ્રાન રચયત એવું છે.
કેટલાક છે અને એને દરિદ્ર રચી રહ્યો છે. કામસિતુ ધનિન રચયત. આ બધી કઈ વિભક્તિ છે? દરિદ્રાન, ધનિન, સુખિન, દુઃખિન, બધી એક જ વિભક્તિ હોવી જોઈએ. કેવી? કર્મ વિભક્તિ હોવી જોઈએ. કારણ કે બધા ક્રિયાપદના કર્મ છે દ્વિતીય, અને એક વચન, દ્વિવચન, બહુવચન. કયું વચન હોવું જોઈએ? બહુવચન. કામસિત પણ બહુવચન. તો આ પ્રકારે કેટલાક અને ધનવાન રચી રહ્યો છે. એ કામસિત દરિદ્રાન, કેટલાકને દરિદ્ર રચી રહ્યો છે. કામસિત સુખી ને કેટલાકને સુખી, કામસિત દુઃખી ને કેટલાકને દુઃખી. આ બહુ મોટો પ્રશ્ન છે જીવનની અંદર. એટલે ઈશ્વર નિર્માણ કરે છે ખરો, અને અમે સ્વીકારવા તૈયાર છીએ, તો આવું કેમ નિર્માણ કરે છે ભાઈ? એ પ્રશ્ન થયો. એટલે હજી આપણે ઈશ્વરને નિર્માણ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપી નથી. આવો પ્રશ્ન થાય ને. એક બાજુ કહીએ કે ઈશ્વર સર્વ નિર્માણ કરનાર છે, અને પાછા વાંધા વચકા પાડીએ. આવું કેમ કર્યું? એટલે કે હજી આપણે સ્વીકાર્યું ને કે કરનાર છે, અથવા એણે કેવી રીતે કરવું જોઈએ એ હજી એના વિશે આપણી પાસે પ્રિસ્ક્રિપ્શન છે, આગ્રહ છે. તો આવું જે કરનાર છે આ જગતમાં આવું દેખાય છે ને. કેટલાક ધનવાન દેખાય, કેટલાક દરિદ્ર દેખાય, કેટલાક સુખી દેખાય, કેટલાક દુઃખી દેખાય, કેટલાક ફલાણા દેખાય, વગેરે વગેરે. ટૂંકમાં ભગવાને રચ્યું છે દ્વંદ્વપૂર્ણ જગત રચ્યું છે. દ્વંદ્વ કોને કહેવાય? પરસ્પર વિરુદ્ધ જોડકા. રચવાની કઈ જાતની વિચારની બુદ્ધિ તો જો, સામાન્ય વસ્તુ નથી. આ જગત શેનું બનેલું? દ્વંદ્વનું બનેલું છે. એ ભલા લોકોને ક્યાં ને ક્યાંય ફેંકી દે છે, કારણ કોઈ સમજી જ નથી શકતું. બધા જ લોકો કઈ જગ્યાએ બિચારા ગૂંચવાઈ જાય છે. એ જ છે કે આ જગત શાનું બને છે? દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. સિક્કાની બે બાજુ સમાન, એક બાજુ બીજી બાજુ ના હોય, એનું નામ પરસ્પર વ્યાવૃત્ત કરનારા. એક હોય ત્યાં કે તે, એક હોય ત્યાં બીજું ના હોય, એક હોય તે બીજું ના હોય. સિક્કાની એક બાજુ હોય બીજી બાજુ, ત્યાં બીજી બાજુ. સિક્કાની એક બાજુ બીજી બાજુ ના હોય, સિક્કાની એક બાજુ ત્યાં બીજી બાજુ ના હોય. સમજ પડી ને? આવું છે. આને પકડો તો પેલું છોડવું પડે. તકલીફ શું થાય છે કે તમે બંનેને પકડી ના શકો ને ભાઈ. મુશ્કેલી શું છે કે આને પકડો પછી છોડ્યા વગર આને પકડાય નહીં. એ તકલીફ છે મને. બાકી વાંધો નહીં. મને બંને લાડવા એટલે શું છે, લોટ ફાંકો છે, બધું મારે કરવું છે. મારી ઈચ્છા પણ એ કરવા નથી દેતો. લોકોનો વિરોધ આ છે. આમ કેમ ને એમ કેમ નહીં, કારણ કે મારે કરવું છે ને હું કરી શકતો નથી. મારી ઈચ્છા પ્રમાણે થતું નથી. મારી સમજ, મારા આગ્રહ પ્રમાણે આ પ્રકારની એક સંવાદિતા નિયમ હોવો જોઈએ. એવું કેમ નથી? ટૂંકમાં આ બધામાં કોઈ નિયમ જણાતો નથી. સમજ પડી ને? આ પરસ્પર વિરુદ્ધ વસ્તુમાં કશી નિયમ કોને કહેવાય? ક્યાંક સમાનતા હોય એને નિયમ કહેવાય, અને આમાં કશું સમાનતા કંઈ જણાતી જ નથી ને. એટલે એક કારણ જણાતું નથી. છક્કર ખાય છે બધા લોકો. ભગવાને જે રચના કરીને લોકોને ધરવાડે જ ચડાવ્યા છે. એટલે વૈષમ્ય નિર્ઘૃણ્ય સ્યાતામ. વૈષમ્ય વિષમસ્ય ભાવ વૈષમ્યમ, નિર્ગુણસ્ય ભાવ નિર્ઘૃણ્યમ. વિષમ અને નિર્ઘૃણ. નિર્ગુણ એટલે નિષ્ઠુર. વિષમ એટલે કેવો છે? પક્ષપાતી, અસમાન. એટલે એવું લાગે છે આ જગતની રચના કરનારા ભગવાન કેવો છે? વિષમતા દાખવનારો છે, સમતા દાખવનારો નથી. કોઈને પક્ષપાત કરનારો છે, કોઈનું હિત કરનાર છે, કોઈનું અહિત કરનાર છે, એવું લાગે છે. ફેવરિટિઝમ, સમાનતા નથી, ન્યાય નથી.
એટલે કેટલાક લોકો ભગવાનના કૃપા પાત્ર છે, ભગવાનના ખાસ ખાસ છે બધા, અને બીજા કેટલાક નથી. આવું થઈ વાત બધું. ભગવાન જ્યારે ના છટકે આ ટીકામાં, તો આપણે તો શું વાત કરવી. ભગવાન સુદ્ધા આ બધા ટીકામાંથી મુક્ત થતો ચાલે, આખી જિંદગી ચાલ્યા જ કરે છે, અનાદિકાળ ચાલ્યા જ કરે છે. ભગવાને ધંધો જેવો કર્યો છે ને કે કોઈ એના વિશે વ્યવહારિક નિર્ણય કરી જ ના શકે. ગૂંચવાયા જ કરો, એ છોડો તો જ નિર્ણય થાય. બાકી વ્યવહાર દ્વારા ઈશ્વર નિર્ણય કરવો હોય એ ભલા એટલે ગાંધીજી કે ઈશ્વરને કોઈ જાણી ના શકે, ના જ જાણી શકે. તમારા ધોરણ પ્રમાણે એને જાણવો હોય તો કોઈ જાણી ના શકે. તો ધોરણ છોડી દો તો જુદી વાત છે. એને કેવું હોવું જોઈએ, કેવું ના હોવું જોઈએ, એ પ્રકારના આગ્રહ છોડી દો. એટલે વેદાંતિન કહે કે આનો અર્થ એવો થયો કે આ બધી વસ્તુ ગડબડવાળી છે, સાચી નથી. અંતેથી એક જ ઈશ્વરને જાણી શકીએ કે આ બધાનો આગ્રહ છોડી દો. એની આશંકા, ઈશ્વર ક્યાં ક્રૂર છે, નિષ્ઠુર છે. એને કેટલાકને દરિદ્ર બનાવ્યા, કેટલાકને દુઃખી બનાવ્યા, તો કેવા છે, નિષ્ઠુરના છે. કેટલાકને ધનવાન બનાવ્યા, કેટલાકને સુખી બનાવ્યા, પક્ષપાતી છે. એટલે વ્યવહાર પરથી આપણે જગતના સર્જન કરનારનો નિર્ણય કરવા માંગીએ તો વૈષમ્ય નૈર્ઘૃણ્ય, એમ લાગે છે કે ઈશ્વરમાં વિષમતા છે અને નિષ્ઠુરતા છે. આ ચર્ચા છે બ્રહ્મસૂત્રની, એટલે વેદાંતમાં બી ચર્ચા થઈ. એ આશંકા દરેકને પોતાનો ઉત્તર આપે છે. ઈશ્વર બધે છેવટે બધા ઉત્તર આપતો પેલો બીજો કે એને પેલો, એટલે ટૂંકમાં આ બધી વસ્તુનો કંઈક અંતિમ નિર્ણય નથી. છતાં એટલે કહે છે 3 શ્લોકમાં, આપદ સંપદ કાલે દૈવા દેવેતિ નિશ્ચયી તૃપ્ત સ્વસ્થેન્દ્રિયો નિત્યમ ન વાંછતિ ન શોચતિ. દૈવા દેવેતિ એટલે શું? દેવના દેવ શું થયું? દૈવા દેવેતી. અંદર આપ્યું છે એટલે વાંધો નથી. ચાલો, આપદ સંપદ કાલે દૈવાત એવ ઇતિ નિશ્ચયી. દેવ શબ્દ નથી હો, એવ શબ્દ છે. આપણે દેવ સુધી દૈવ ને અદૈવ એવું કંઈ કરવા જઈએ આપણે તો કંઈ પત્તો લાગે એવો નથી આની અંદર. એટલે દૈવાત, દૈવ કોને કહેવાય? હા, દૈવ એટલે દેવને દૈવ નથી કહેતા. આમ તો દૈવ એટલે શું છે? પ્રારબ્ધ, ડેસ્ટિની, જેને અંગ્રેજીમાં કહેવાય પ્રારબ્ધ. ટૂંકમાં આપદ સંપદ, આપત્તિ આવે સંપત્તિ આવે. આ શું થયા? પાછા દ્વંદ્વ, પરસ્પર વિરુદ્ધ જોડ. આપત્તિ સંપત્તિ. આપત્તિઓ સંપત્તિ ના હોય, સંપત્તિઓ આપત્તિ ના હોય તો આપણે આપત્તિ કહીએ. સંપત્તિના ભાવને આપત્તિ કહેવાય, આપત્તિના ભાવને સંપત્તિ કહેવાય. એ સંપત્તિ એટલે ધન એવું કશું નહીં, માનસિક બધી જાતની સંપત્તિ હોય. તો આ પ્રકારના આપદ સંપદ કાલે દૈવાદિ નિશ્ચયી. આપદ કયું વચન છે? બહુવચન. કયા શબ્દનું? આપત શબ્દનું, સંપત શબ્દનું. આપદ સંપદ કાલે, કાલે સમય વિશે છે. ટૂંકમાં આપત્તિ એના સમય આવે ને વિપત્તિ એના સમયે આવે ને સંપત્તિ એના સમયે આવે, મારા સમયે નહીં. શું છે પેલા પત્ર ફળ ફૂલ ફલાણા કહ્યું ને? જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોગ કરવો.
જે ગમે જગતગુરુ, જગતગુરુ કેમ કોઈ જીવન વિચારવાનું છે, પણ જે ગમે જગતગુરુ દેવ જગદીશને એ દ્વારા આપણે શીખવા માંગતો હોય છે, માની લો જગતગુરુ કહ્યો ને, ગમે તે કરે એ દ્વારા એનો છેવડો પ્રયોજન તો એ જ છે કે કેવી શીખો તમે જરા, અને એ પ્રકારે શીખીને સુખી થાવ. એ સિવાય સુખી થવાનો રસ્તો નથી. માત્ર શીખવાથી સુખી થવાય, બાકી કશું કરવાથી એટલે પામવાથી ગુમાવાથી એ કરતી શીખવાથી સુખી થવાય. કેમ? કારણ કે સુખ રહેલું છે એટલા માટે. સુખ શીખવાનો વિષય છે, પામવાનો વિષય નથી. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. ખરખરો એટલે ખબર છે? અહીં શોક તો ખરો. ખરખરો ક્યારે કરવામાં આવે છે? કોઈનું મૃત્યુ થયું હોય ને ત્યારે ખરખરો કરવા જઈએ, એવું છે. શોક, ફોક નકામો છે. જે ગમે જગતગુરુ દેવ, દેવ એને કહેવાય, એને ફાવે એમ કરાય, ક્રીડા કરનારો. ક્રીડાનો અર્થ એ છે કે બીજી ક્ષણે શું કરે છે એ આપણે નિશ્ચય ના કરી શકીએ, નામ ક્રીડા. એને કરવાની પાછળ કોઈક પ્રકારનું પેટર્ન, કોઈક પ્રકારની વ્યવસ્થા એના મનમાં હોય ખરી, પણ આપણને ખબર ના પડે. તે તણો ખરખરો ફોક કરવો, અંતેથી એના વિશે શોક કરવો એ કોઈ ફોક, એક અર્થ વગરનો છે. એટલે ભગવાન કહે ને જાતસે ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ તસ્ય તસ્માદ અપરિહાર્ય છે નત્વમ શોચતું અનસી. તસ્માદ અપરિહાર્ય અર્થે, અર્થ અપરિહાર્ય અર્થ છે, જેનો પરિહાર કરી શકાય એમ નથી, જે બદલી શકાય એમ નથી, જે અનિવાર્ય છે. અપરિહાર્ય કહો, અનિવાર્ય કહો, એના વિશે શોક કરવાનો અર્થ જ નથી. એટલે આ પદ સંપદ કાલે, સમય વિશેષે. આપત્તિ સંપત્તિ છે એના પોતાના સમય આવે છે, ભાઈ આપણા સમય નથી આવતી. એ નક્કી કાળ કોણ નક્કી કરે? એ કાળ નક્કી કરે, ચાલો, કે ભગવાન નક્કી કરે, એ આપણે નક્કી કરતા નથી. દૈવાદ, ભગવાનની મફતનું નક્કી કરે, ભગવાન ભાવે એમ નક્કી કરે છે. ઈશ્વર સર્વ નિર્માતા, એ તો કહ્યું ઈશ્વર જ બધું નિર્માણ કરનાર છે. એને આવું જગત રચ્યું છે જે દ્વંદ્વનું બનેલું છે. એટલે આપત ને સંપત્તિ બે દ્વંદ્વની જ વાત કરવામાં આવી, કે આપત્તિ અને સંપત્તિ એ પરસ્પર વિરુદ્ધ છે, જોડકા દ્વંદ્વ છે. આ દ્વંદ્વ રચના કરનાર ઈશ્વર એમને કરે છે કે નહીં? દૈવાત એવા ઈશ્વર જે કંઈ કરે છે એની પાછળ કારણ છે. પ્રાક્તન અદુષ્ટાદેવ, ટૂંકમાં પ્રાક્તન અદુષ્ટાદ, પ્રાક્તન પહેલાનું અર્થાત પહેલા કરેલું, અદૃષ્ટ, અદૃષ્ટ એટલે કર્મનું ફળ. પહેલાના કર્મના ફળના આધારે ઈશ્વર કરે છે. હવે કર્મ તો બહુ એ કર્યા, એમાંની કઈ પછી તકલીફ એ છે ને કેટલાય કર્મ કર્યા આપણે, એમનું કયું કર્મ ક્યારે ફળ આપશે નિર્ણય પાછો પેલો કરનાર છે. આમ તો કર્મની અંદર ફળનો નિર્ણય રહ્યો છે એવું મીમાંસકો કહે છે, વેદાંત કે નહીં. કર્મનું ફળમાં તો કોઈ ચેતન જોઈએ છે. અચેતન વસ્તુ ફળ નક્કી ના કરી શકે, કારણ કે એને માટે નક્કી કરવા માટે સર્વજ્ઞતા જોઈએ, અચેતનમાં હોય ના શકે, પણ ચેતન જ હોવો જોઈએ. કર્મફળમાં નિમિત્ત કહો કે કર્મફળ દાતા કહો. ઈશ્વર પરિપાચિતાત, પ્રેરક થયું. પરિપાક એટલે પકાવવું, પરિપાક પકાવાયેલા એટલે કર્મ છે ને પકે, પાકે ત્યારે ફળ બને.
કશી વસ્તુ પાકે ને પાકવું જોઈએ. કર્મનું ફળ, આ કર્મ પાકે ને એટલે શું બને? ફળ બને. પાકેલાને ફળ કહીએ ને આપણે. ઈશ્વર પરિપાચિતાદ દુષ્ટાદ. જો દુષ્ટને આપણે કર્મ કહીએ, કર્મને કહેવાય, કર્મના ફળને કહેવાય. તો ભૂતકાળમાં જે બધા કર્મ કરેલા છે એમાંના જે કર્મનો પરિપાક થયો, કરનાર કોણ? ઈશ્વર. કર્મ પરિપાક કહો એટલે ફળ જે છે નિશ્ચય કરનાર કોણ છે? ઈશ્વર છે. એટલે આમ જોવા જઈએ તો ઈશ્વર આપણને કર્મફળ આપનારો છે. પરંતુ ઈશ્વર એમને કોઈ પ્રકારની વ્યવસ્થા વગર કર્મફળ આપનારો નથી. જો જે લોકો કર્મનો સિદ્ધાંત સ્વીકારતા નથી, કર્મનો સિદ્ધાંત એટલે સાતત્યનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત એટલે કારણ કાર્યનો સિદ્ધાંત. કે જે કઈ વસ્તુ આપણે અનુભવીએ છીએ કાર્ય છે અને એનું કારણ હોવું જોઈએ. આ સરળ સિદ્ધાંત છે. કાર્ય આપણા અનુભવનો વિષય છે, કારણ આપણા અનુભવનો વિષય નથી, પણ હોવું જોઈએ. કેમ? કારણ કે દુનિયામાં આપણે એવું ક્યારે અનુભવ્યું નથી કે કોઈ કારણ વગર કશું થયું હોય. હા, શું કારણ છે ખબર ના હોય, પણ આપણે જોઈએ પણ છે કે આ કારણ છે. એટલે ટૂંકમાં કેટલાય કાર્યોના કારણ આપણે જાણીએ, બંને જાણીએ છીએ. કે ડૉક્ટરે વૈદ્યરાજે ના પાડી હતી ને તો પેલું ખાધું અને પેટમાં દુખ્યું. ટૂંકમાં એક કારણ જાણીએ છીએ આપણે કે સ્વામીજી આ ના ખાશો. તમને પછી પેલી કચુંબર બહુ સારી લાગે ખરી, એ બહુ સરસ લાગે. પછી કચુંબર એટલે કચુંબર ને કાચી જ વસ્તુ ને. અને હું તો ખાલી દૃષ્ટાંત આપું છું, હકીકત નથી કહેતો, દૃષ્ટાંત આપું છું. કહેવાનો ભાવ એ છે કે ઘણીવાર તમે લોભથી આ પ્રેરાઈને જાણો છો કે આ વસ્તુ મારા હિતમાં નથી, પરંતુ લોભથી પ્રેરાઈને એ વસ્તુમાં તમે આવી રીતે અસંયમ રાખો. એટલે બીજું જે થાય ને એ તમે જાણો છો, આ કારણ તમે જાણો છો. એટલે ઘણીવાર આપણે કારણ જાણીએ છીએ, એટલે જાણીએ કે આ બન્યું કેમ? પેલા કારણથી બન્યું. એવા અનેક અનુભવ થયેલા છે આપણે પોતાને. એટલા માટે આપણા પોતાનામાં પણ આ પ્રકારનો નિશ્ચય છે ને હોવો જોઈએ. કોઈ પણ અક્કલવાળા માણસ છે કે કશી વસ્તુ કારણ વગર બનતી નથી. અને આપણા પોતાના અનુભવો એના માટે પર્યાપ્ત છે. એટલે દુનિયામાં તો જોઈએ જ છે. ના પીશ 40 વર્ષે મર્યો. કેમ મર્યો? દારૂ પીતા મર્યો. જાણે છે કે એનું શું થવાનું છે, થતું જોઈએ છે. પેલા પાન ના ચાવીશ, પેલા મસાલા ના ખાઈશ, ના હું તો ગાઈશ, પછી માર પડવાનો જ છે સુખમાં. એટલે આવું ઘણું આપણે જોઈએ છીએ. એટલે કારણ કાર્ય છે એ આપણા અનુભવનો વિષય છે. એવું નથી કે કંઈક નવી વસ્તુ હોય. રિએક્શન ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. વૈજ્ઞાનિકોએ કહી દીધું રિએક્શન એટલે કાર્ય એ કારણ ઇક્વલ ને ઓપોઝિટ છે. હવે તકલીફ એ છે ને કે એનો પરિપાક નક્કી કરનાર, પરિપાક ક્યારે થાય એ ભગવાન જાણે. તમે કયું બીજ રોપ્યું એ બીજના પરિણામે ફળ તો મળવાનું છે, પણ ક્યારે મળશે એ પેલું બીજ નક્કી કરે, તમે નક્કી ના કરો. અમારા સ્વામી પ્રત્યે બોધાનજી કે જૂના જમાનાની વાત છે કે જ્યાં આ સ્વામીજી અને એ હોય મારી સાથે રોજ બગીચામાં આંટા મારી અને પેલા લક્કલ વધતું પેલું વધતું નથી. એટલે હવે તો રોજ એને આપણે એને ઝાપટીએ, આવું કેમ છે, આવું વધતું કેમ નથી? એની જાત એની રીતે વધે ભાઈ, આપણા કહેવાથી ના વધે. એટલે આ કર્મ તો વસ્તુ એ છે કે ભૂતકાળમાં જે દૈવ એટલે પ્રાર્થના દૃષ્ટ પૂર્વમાં કરેલા કર્મફળ એ કેમ ઈશ્વર નક્કી કોણ કે ઈશ્વર પરિપાચિતાત. એ કર્મને પરિપક્વ બનાવનાર કોણ છે? ઈશ્વર. અર્થાત ઈશ્વરના નિયમ પ્રમાણે કર્મનું ફળ મળે છે. એનો અર્થ એવો થયો.
કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્તુ એટલે ઈશ્વર, ઈશ્વરની આજ્ઞાથી એટલે એના નિયમ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. એ નિયમ કોણ જાણે છે? એ જાણે, બીજું કોઈ જાણે નહીં. કેમ? કોઈ પણ નિયમ જાણવા માટે દુનિયાનો એકેય નિયમ, આ તો છોડો, કશું નિયમ શું, કશું પણ જાણવા માટે દુનિયામાં કશી વસ્તુને જાણવા માટે સર્વજ્ઞતા જોઈએ. બાકી કશું આપણે એના આમ જ છે આમ નહીં એ કશું કોઈ કહી ના શકે. આમ કેમ બન્યું એને માટે અડસટ્ટે કહી શકીએ કે આ થયું એટલે થયું હશે. માર્ગને કેમ આવ્યો હું કર્યું હશે, હું બોલ્યો હશે, વગેરે વગેરે. ટૂંકમાં પણ એટલે કઈ વસ્તુ આપણે અંદાજ બાંધી શકીએ, પરંતુ નિશ્ચિતતાથી કોઈ કહી ના શકે કે આ કર્મનું આ જ ફળ છે, આ પ્રકારે મળ્યું, ક્યારે મળ્યું, એ કોઈ કહી ના શકે. એમાં લોકો તો બિચારા રવાડે ચડ્યા જ કરે કે મને આમ કેમ થયું. એટલે ભાઈ શું કરીએ આપણે? સ્વામીજી મને આમ કેમ થયું? ભાઈ આપણે તો કંઈક કર્મથી થયું, પણ કયું કર્મ છે ભગવાન? મેં શું કર્યું? પણ આપણે જાણ ક્યારે કર્યું એ નથી જાણતા. કશું ક્યારેક કર્યું હશે એટલું આપણે તો કહી શકીએ, એથી વધારે કંઈ નહીં. એટલે કયા કર્મનું આ ફળ છે એ આપણે કહી ના શકીએ. આ ફળ છે એટલું કહી શકીએ, કારણ કે કર્મ વગર કર્મ ફળ ના હોઈ શકે, કારણ વગર કાર્ય હોઈ ના શકે, એટલું કહેવાય. અને નિર્ણય કરનાર કોણ છે? એના જે કર્મનો સિદ્ધાંત કે કર્મનો નિયમ છે નક્કી કરે એટલે ઈશ્વર કહ્યું. ઈશ્વર પણ, કારણ કે ગવર્નર પણ એકવાર નિયમો કરે એ પોતે પાલન કરે ખરો પાછળ, નહીં તો પછી એનો અર્થ જ ના રહે ને. તમે નિયમ કરો ને તમે પાલન ના કરો, હિન્દુસ્તાનમાં ચાલે બધું બરાબર છે, પણ નિયમ તમે ક્યારે તમારે પાલન કરવું જોઈએ. એટલે ઈશ્વર પણ એ પ્રકારે નિયમ પ્રમાણે આપે છે, પણ એ ફાવે એમ નથી આપતો. આવું નહીં આવી કહો કેમ? ભક્ત લોકો આ નથી કહેતા, પણ નહીં આવી કહો આવું કહે કે કર્મ અને કાર્યકારણનો સિદ્ધાંત છે, એનો કર્મનો નિયમ. એટલે ઈશ્વર પરિપાચિતા એવ ઇતિ નિશ્ચયી. ટૂંકમાં આ બધા નિશ્ચય ઈશ્વર કરનાર છે. આ જે છે તે કર્મ ફળ છે. શેનું કહે? પ્રાર્થના પૂર્વમાં કરેલા, અત્યારે વર્તમાનમાં છે એ પૂર્વમાં કરેલા કર્મનું ફળ છે. કોણે કરેલા? મેં કરેલા. ક્યારે કરેલા? ભગવાન જાણે. ક્યારેક જાણીએ છીએ કે ભાઈ મેં કર્યું એના ફળ મળ્યું, ઘણી વાર જાણીએ છીએ, પણ કેટલીક વસ્તુ એવી છે જાણતા નથી કેમ થયું. એટલે જે જાણીએ છીએ આપણે કહી શકીએ કે જે થાય છે એ કોઈ કર્મનું ફળ હોવું જોઈએ. કે કેટલી કિસ્સા હું જાણું છું કે આ ફલાણું કર્યું એટલે એનું આ પરિણામ આવ્યું. એટલે ઈશ્વર પરિપાચતા એવ કહે છે. દૈવાક એવ, દૈવથી જ. દૈવનો શું અર્થ કર્યો? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે પૂર્વમાં કરેલા કર્મનું ફળ. કર્મને પ્રારબ્ધ કહેવાય અને કર્મના ફળને પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધ ટૂંકમાં જે વસ્તુનો હું નિર્ણય કરી શકતો નથી અને જેને સ્વીકાર્યા વગર મને ચાલે એમ નથી. એટલે ક્યાં તો રડીને સ્વીકારો કે પછી હસીને સ્વીકારો, એ આપણે નિશ્ચય કરવાનો છે. સ્વીકાર્યા વગર છૂટકો નથી. છૂટકો શું કામ કહેવું? એટલે ત્યાં ભક્ત આવે ને જે હરિ કરશે તેમાં સ્વીકારવાનું શું? ભગવાન બહુ સરસ કર્યું, ભગવાન તમાચા બહુ સરસ માર, ચાલ વ્યવસ્થિત. ઇતિ નિશ્ચય. આ પ્રકારે અતએવ તૃપ્ત વિત તૃષ્ણ. તૃપ્ત છે. તૃપ્તિ કોને કહેવાય? આત્મસંતોષને તૃપ્તિ કહેવાય. એટલે કહેવામાં આવ્યું કે આત્મસંતોષ કેમ જન્મે છે? બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ. બહારના સ્પર્શ છે, વિષયો છે, એમાં જેટલે તમારે અંશે આસક્તિ દૂર થઈ એટલે અંશે આંતરિક સુખ પ્રાપ્ત થાય. એને આપણે તૃપ્તિ કહીએ, આત્મસંતોષ કહીએ. કારણ કે કોઈ કારણ વગર પ્રાપ્ત તૃપ્તિ કોને કહેવાય? આત્મસંતોષ કારણ વગર પ્રાપ્ત થાય ને.
થયું શું? બહારના વિષયની આસક્તિથી મુક્ત થયો અને તરત એક આંતરિક સંતોષ પ્રાપ્ત થયો. એ આત્મસંતોષને તૃપ્તિ કહેવામાં આવી. તૃપ્ત એટલે કે વીત તૃષ્ણા. તૃષ્ણા મુક્ત થાય એટલે જે છે એનો અનુભવ થાય. તૃષ્ણા કોને કહેવાય? જે નથી એનો અનુભવ કરવાનો આગ્રહ છે એને તૃષ્ણા કહેવાય. કેમ આગ્રહ છે? કારણ કે જે છે એનાથી મને સંતોષ નથી. જે છે એ સુખદાયક નથી. જે છે એ સંતોષજનક નથી. અને માટે સંતોષજનક હોવા માટે આમ આમ થવું જોઈએ. મીઠું મરચું નાખવું પડે. આ બરાબર નથી. થોડું લીંબુ નીચો, થોડું મીઠું નાખો, વગેરે વગેરે. એમ જે છે એ તો બરાબર નથી. એટલા માટે કારણ કે શું હોવું જોઈએ એનો મને આગ્રહ છે. એટલા માટે મોટે ભાગે જે હોય ને એ આપણને પૂર્ણ અનુકૂળ તો હોય જ નહીં. કહીએ ખરા બહુ સરસ છે. સરસની મારી વ્યાખ્યા તો રોજ બદલાય. પછી એક જ સરખી હોય તો જુદી વાત છે. કરે શું બિચારા લોકો? કોઈ તમને ખુશ કરવા માંગતો હોય તો શું? કાલે જે ગમતું હતું આજે મારા ગામમાં પછી બદલાઈ ગયો. એટલે દુનિયામાં કોઈ કોઈને પછી આગ છોડો એ તો જુદી વાત છે. પણ કહેવાનો વાત એ છે કે આ પ્રકારે આ તૃષ્ણા કહો, આગ્રહ કહો, ઈચ્છા કહો, આસક્તિ કહો, આ બધું છેવટે એક જ વસ્તુ છે. આસક્તિનું પરિણામ ઈચ્છા છે. એટલે આ પ્રકારે કહે કે ભાઈ આ વસ્તુમાં મારું કશું ચાલવાનું નથી, અથવા આ વસ્તુ વિશે કશો આગ્રહ રાખવાનો અર્થ નથી. એમના વિવેક કહેવાય. જે વસ્તુ પર મારો કોઈ પ્રકારનો કાબુ નથી એના વિશે કશો પણ આગ્રહ રાખવો એ વિવેકયુક્ત નથી. સ્વામીજી કહે ભાઈ gracefully accepting the realities of life. બસ રિયાલિટીઝ. ભગવદ્ ગીતા ભગવાન રિયાલિટી શીખવે છે, વાસ્તવિકતાઓ શીખવે છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ. તું રડારડ કરવી હોય તો કર. આંખમાં ડબડબ થઈ ગઈ ની આંખો અર્જુનની. તમ તથા કૃપયા સુપૂર્ણા કુલૈક્ષણ. ભગવાન કે જે હું સમજુ છું ભાઈ, પણ એમાં કશું કરી શકાય એમ નથી. કારણ કે હું કશું ના કરી શકું. હું શું કરવા કરું? એટલે જીવનની આ વાસ્તવિકતા છે કે ઈશ્વર નિર્માણ કરનાર છે. એક વાસ્તવિકતા કઈ? ઈશ્વર ફાવે એમ કરતો નથી, કર્મના આધારે કરે છે. અને તે પણ આપણે કરેલા કર્મના આધારે આપણે કરે છે. પરિપાછતા એ આપણે કરેલા કર્મનું ફળ છે એ અત્યારે ઈશ્વર આપણી સમક્ષ ધરી રહ્યો છે. આવું કેમ? કે આપણે જે કર્મ કર્યું એનો પરિપાક એ કર્મમાં રહેલો છે. કયું ફળ ક્યારે પાકે એ ફળ નક્કી કરતું હોય છે. અને તેથી ઈશ્વર તો નિયમ પ્રમાણે કરવાનું ફળ નક્કી કરે. એ તમને મળ્યું. એથી નિશ્ચયી આ પ્રકારનો નિશ્ચય. એટલે કે ટૂંકમાં આ વિષયમાં કોઈ પ્રકારનો આગ્રહ રાખવાનો એ વિવેકયુક્ત નથી. આગ્રહ રાખવો, ઈચ્છા રાખવી, અસંતોષ રાખવો એ વિવેકયુક્ત નથી. બધો અસંતોષ અવિવેકમાંથી જન્મે છે. કે વેદાંત કે ભાઈ પૂર્ણમેવા જે છે પૂર્ણ જ છે ને. પૂર્ણમેવા અવશિષ્ય જે પૂર્ણ જ છે. એટલે અસંતોષ મારે કોઈ કારણ દુનિયામાં એવું કે આ લોકો તો એવું કહીને બેઠા આપણે કોઈ વસ્તુનો સંતોષ નથી. આપણે ઉલટા જ છીએ. બદલાવી છે કચકચ. દરેક વસ્તુ માટે ફરિયાદો અને કચકચ છે જ. એક વસ્તુમાં આમ કેમ તેમ કેમ બોલીએ નહીં જુદી વાત છે. અંદરથી ચાલ્યા જ કરતું હોય. પૂર્ણમેવ કારણ કે પૂર્ણ જ છે બધું. ટૂંકમાં ભગવાન ક્યારે પણ પૂર્ણતાથી અલગ થતો જ નથી. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એટલા માટે જે કરે એ પૂર્ણતાને અભિવ્યક્ત. કારણ કે એના કોઈ રાગદ્વેષ નથી. ભગવાન પૂર્ણ હોવાના કારણે કોઈ પણ પ્રકારની અપૂર્ણતાથી મુક્ત છે, ઉણપથી મુક્ત છે, જરૂરિયાતથી મુક્ત છે, એટલે અપેક્ષાથી મુક્ત છે. એટલે ટૂંકમાં કશું કરવાથી કે ન કરવાથી એને કશું મેળવવાનું નથી કે ગુમાવવાનું નથી.
यार ज्ञानी पुरुष जेवो होय तस्य कार्यं न विद्यते यस्त्वात्महृदयेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मनि संतुष्टः तस्य कार्यं विद्यते न तत्कृतेनार्थ ना कृतेनेह वगैरह वगैरह। એને કરવાથી કશું મેળવવાનું નથી, ન કરવાથી કશું ગુમાવવાનું નથી, એને કોઈ એજન્ડા નથી. ટૂંકમાં આ કરવાના ફળનો નિશ્ચય કરનારને પોતાનો કોઈ એજન્ડા નથી. આવું નહીં આવી કહે. ભક્તો લોકો શું કહે, ભગવાન જે કરે છે ને એ તારા એજન્ડા પ્રમાણે કરે છે. એ શ્રદ્ધાનો સવાલ છે. ભગવાનને કોઈ એજન્ડા નથી, પ્રયોજન નથી, કંઈ નાવાની છોડવાની મેળવવાનું નથી, એ સમજી શકાય એવું છે. ભગવાન જે કરે છે એ પોતાના ભક્તના એજન્ડા કે જરૂરિયાતને પૂરી કરવા કરે છે, એ શ્રદ્ધાનો વિષય છે. એના ભક્તિ નરા ન્યાય પર ભક્તિ કોઈ દોડ આવે જ નહીં. ખાલી બુદ્ધિથી ભક્તિ આવે નહીં. આ વસ્તુ ક્યાં છે? આ તો હૃદયમાં છે. આવો વિશ્વાસ એવું હોય તો બધું વધારે સારું. ઉલટું એ તો અમે છે નહીં, વેદાંતમાં નથી આવતું. વેદાંત બધું ન્યાય પર છે. ટૂંકમાં સમજ આ બધી વિવેક એ ન્યાય પર રચાયેલો છે, તો એ વાંધો નથી. એટલે આ પ્રકારે આગ્રહ છૂટી જાય કે ભગવાન નિશ્ચય કરનાર છે, નિશ્ચય કરવામાં એને કોઈ પ્રકારનું પ્રયોજન નથી. અર્થાત એ મારું કશું બગાડવા માગતો નથી, એ સુધારા માગતા આપણે તકલીફ છે જ નહીં. ભગવાન સુધારા માગે ને એટલે આપણે અનુકૂળ ફળ આપતા કોઈ ફરિયાદ નથી કરવાનો. બધા લોકોને કચકચ ક્યારે આવે છે એમ ધાર્યું ના થાય ત્યારે, બાકી કોઈ પૂછતું નથી. મને એમ કેમ આટલા વખત તને આ બધું મળ્યું એને પોતે પૂછ્યું છે, મને એમ કેમ, મને કેમ મળ્યું? આ ના મળ્યું ત્યારે મને કેમ ના મળ્યું? 99 વસ્તુ મળી ત્યારે પૂછ્યું નહીં કે મને કેમ મળ્યું. સ્વામી ના મળે મને કેમ ના મળે? તું કઈ વાળા એનો મૂળો છો વગેરે, તું કોણ છું? લે આવે કે તને મળે ના મળે, એવું ગામડા લોકો આવું કે તું કોણ છું ભાઈ? ચાલો, એટલે વિધ તૃષ્ણા, બધી તૃષ્ણા આગ્રહોથી મુક્ત. આ જીવનની જરૂરિયાત વાસ્તવિકતાઓ છે, એથી નિશ્ચયી વાસ્તવિકતાની વાત કરવામાં આવે છે. આમ વિવેકથી આ પ્રકારનો આપણામાં નિશ્ચય જન્મે એકવાર, પછી બધા કશો, પછી કોઈ તૃષ્ણા જન્મે જ નહીં. અર્થાત જીવનમાં આગ્રહને, તૃષ્ણાને, આસક્તિને કોઈ કારણ જ નથી. એ બધું જન્મ અવિવેકમાંથી જન્મનારું છે. તૃપ્ત સ્વસ્થેન્દ્રિય અતએવ નિત્યમ સ્વસ્થેન્દ્રિય. ઇન્દ્રિયના સ્તરે પણ સ્વસ્થતા છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. વિશુદ્ધાત્મા છે ને વિજિતાત્મા છે અને જીતેન્દ્રિય છે. વિશુદ્ધાત્મા અર્થાત જેનું અંતઃકરણ શુદ્ધ છે. વિજિતાત્મા અંતઃકરણ શુદ્ધ હોવાને કારણે સંપૂર્ણ મારા કાબુમાં છે. અંતઃકરણ સંપૂર્ણ અનુકૂળ છે. જીતેન્દ્રિય પણ ઇન્દ્રિયો બધા અનુકૂળ છે. એટલે સ્વસ્થેન્દ્રિય, કોઈ પ્રકારની છટપટ મનમાં નથી, તો એ મનની છટપટ ઇન્દ્રિયોમાં પણ આવતી નથી. આ મનની શાંતિ છેવટે આજે કાલે ઇન્દ્રિયોની પોતાની પણ એક પછી સ્વભાવ છે ને, એટલે અમુક પ્રકારે વર્તવાથી ઇન્દ્રિયોમાં ટેવ પડી ગઈ છે. મનને પૂછ્યા વગર પેલું એમને મોં મૂકી દે, એટલે ઇન્દ્રિયમાં આવેગો રહેલા છે એવું સ્વીકાર્યું છે અહીંયા. એટલે મનના આવેગો દૂર થાય તો ઇન્દ્રિયના આવેગો દૂર કરવા પડે, એવું જાણે કે ઇન્દ્રિય જે ટેવો છે ને. પણ આ પ્રકારે મનમાં આવેગ ના રહે તો ધીમે ધીમે ઇન્દ્રિયમાં આવેગ ના રહે. સ્વસ્થેન્દ્રિય વિષય અનાકૃષ્ટ ઇન્દ્રિય, અનાકૃષ્ટ આકર્ષણ વગેરે, એટલે આગ્રહ વગેરે એમ કહો ને. વિષય શા માટે? કશી વસ્તુ પ્રત્યેના આગ્રહ વગરનું મન હોય તો મન શાંત હોય. મન શાંત હોય તો મનની જે શાંતિ ઇન્દ્રિયમાં આવે છે ને વિચાર, સ્વસ્થેન્દ્રિય. એટલે મનમાં શાંતિ છે એ તો અંદર છે, પરંતુ એની કસોટી કહે છે ઇન્દ્રિયના સ્તરની શાંતિ છે તે સ્વસ્થેન્દ્રિય. નિત્યમ
ન વાંછતી ન શોષતી. આગ્રહ એટલે શું? ક્યાંક ઈચ્છા નથી. ન વાંછતી અપ્રાપ્તમ ન વાંછતી, જે પ્રાપ્ત નથી એની વાંછા કરતો નથી. નષ્ટમ ન શોચતી, જે જતું રહ્યું એનો શોક નથી કરતો. જે નથી આવ્યું એની ઈચ્છા નથી કરતો, જે જતું રહ્યું એનો શોક નથી કરતો. આ બધું કર્મના નિયમ પ્રમાણે ચાલે છે. નથી આવ્યું કર્મનું પરિણામ, આવ્યું કર્મનું પરિણામ, ગયું કર્મનું પરિણામ. મારે દખલગીરી કરવાની જરૂર નથી. મશીન ચાલે છે ને એમાં તમારે કશું નાખવાની જરૂર નથી. બધું કે ભાઈ મંકી રેન્ચ ઇન ધ મશીન, મંકી રેન્ચ નાખે મશીનમાં થોડો કરે અંદર, એટલે એવું કશું કરવાનું ચાલવા દે ભાઈ. અને તું તારે સ્વસ્થ રહે, દૂર રહે, તું એનો સાક્ષી રહે, એનો આનંદ લે. સરસ ચાલી રહ્યું છે મશીન ભગવાનનું. એટલે અપ્રાપ્તમ ન વાંછતી, આ આગ્રહનો એક પ્રકાર થયો. નથી એ થવું જોઈએ, જે છે ન હોવું જોઈએ. આમ કેમ ન હોવું જોઈએ અને આમ કેમ નથી, એટલે આ પ્રકારે ઈચ્છા અપ્રાપ્ત માટેની હોય અને શોક જે છે એ ગુમાવેનો હોય. ગુમાવવું એ પણ આપણું જજમેન્ટ છે. મેં ગુમાવ્યું એ શું છે? એ પણ આપણો નિર્ણય છે. મને મળ્યું આ બધો આપણો નિર્ણય. તો કર્મનું ફળ આ ચાલી રહ્યું છે બધું. આ પણ મારે મારી જાતને એની સાથે જોડવાની નથી. આ મને મળ્યું એમ કહેવાની જરૂર નથી. મને મળે એમ કહો મારું ગયું એમ કહેવાય ને. ક્યારે કહેવાય? મારું ગયું એવો શોખ ક્યારે થાય? મને મળ્યું. એટલે તું અંદર છું જ નહીં ભાઈ. આ બધું કરનાર કોણ છે? ભગવાન છે. તું છું જ નહીં. તારે ખાલી ચંચુપાત કરે છે તું, અને પછી નકાઉ દુઃખી થાય છે. મળે ઈશ્વરની આ બધી યોજનામાં કોઈ ચંચુપાત ન કરીશ. આ કોને પણ સંન્યાસી મળે છે. વ્યવહારમાં ના કરીએ તો પછી વ્યવહારમાં તો ઈચ્છાઓ કરવી પડે ને બધો એજન્ડા હોય છે ને બધું હોય. મિશન લઈને બેઠા એટલે પતી ગયું કામ. તો ચિન્મય મિશન, મિશન એટલે ધ્યેય આવ્યું એટલે બધું આવવાનું જ છે. ચાલો એનું કારણ જુદું છે, એમનું ધ્યેય સેવા કરવી છે. હા, વાંધો નહીં. એના માટે બહુ શક્તિશાળી જોઈએ તો થાય આ બધું. બાકી અશક્ત લોકોનું કામ જ નથી. એ છોડો. પણ ટૂંકમાં સ્વસ્થેન્દ્રિયો નિત્યમ ન વાંછતી ન શોચતી. એ ઈચ્છા નથી કરતા. ઈચ્છા જન્મતી નથી કરવી. ઈચ્છા કરતા નથી કોઈ. શોક કોઈ કરતો શોક થઈ જતો હોય છે. ઈચ્છા થઈ જતી હોય છે. આ પ્રકારનો નિશ્ચય મનમાં હોય તો ઈચ્છા ન જન્મે. એટલે ઈચ્છા જન્મતી નથી એમ કેવું. ન વાંચ ઈચ્છા કરતો નથી એ કયું વાક્ય? એ વાક્ય બરોબર નથી. ઈચ્છા જન્મતી નથી, શોક જન્મતો નથી. કૃપયા આવિષ્ટમ, કૃપાએ એનામાં પ્રવેશ કર્યો. એની કૃપાને નિમંત્રણ એની જાતે થાય છે. ઈચ્છા કરવાનું આપણા હાથમાં હોત તો ન કરવાનું આપણા હાથમાં હોત ને. શોક કરવાનો આપણા હાથમાં, શોક ન કરવાનો આપણા હાથમાં હોત ને. ન શોચતી ભલે વ્યાકરણ દર્શક શોક નથી કરતો, શોક નથી જન્મતો. ઈચ્છા નથી કરતો કહેવાય, પણ ઈચ્છા જન્મતી નથી. ભલે ભગવાન પ્રજાહાત યદા કામના છોડી દે છે. કોઈ છોડે બોડે નહીં. કામના જન્મતી નથી. યદા સર્વે પ્રમુચ્છન્તે કામા એ સદૃશ્યતા, જ્યારે કામનાઓ એના હૃદયને છોડીને જતી રહે છે. એટલે સ્વસ્થ આ પ્રકારે તૃપ્ત સ્વસ્થેન્દ્રિય નિત્યમ ન વાંછતી ન શોચતી એ નિશ્ચય. એટલે આ પ્રકારે જે વાસ્તવિકતાઓ છે ને, નિશ્ચય કોને? વિવેકથી આ બધા નિશ્ચય જન્મે આપણામાં. વિવેક હોય તો પછી ઉપશમ, મનની શાંતિ છે. એટલે કહ્યું ને કે આગળના આપણે ઉપશમની વાત કરવામાં આવી. એ ઉપશમ માટેના સાધન કહેવામાં આવે છે. કયું સાધન? નિશ્ચય. સમજ એમ વિવેકમાં. શાનો વિવેક? જીવનની વાસ્તવિકતાઓને સમજવાથી જે નિશ્ચય જન્મે એ આપણે શાંતિ પ્રાપ્ત. કે વાસ્તવિકતામાં શાંતિ છે એટલા માટે. આ બધી અશાંતિ અને ખળભળાટ છે ને સમુદ્રમાં, એના પેટાળામાં મહાન શાંતિ છે. બધા મનના સ્તરે જે ખળભળાટ છે એના પેટાળામાં છે ને ચૈતન્ય પરમ શાંત છે.
આ ખળભળાટ તો આપણે કાંકરા નાખી નાખીને ઊભો કરીએ છીએ. ન નાખો તો જળ પોતે શાંત જ છે સ્વભાવ. પેટ છોડીને શું ઊભું ના કરીએ. એટલે તું કંઈ દખલગીરી ના કરીશ. એ વસ્તુ જે છે બરાબર છે. એ આ તો આવો વિવેક હોય, વાસ્તવિકતાની સમજ, અને એ સમજને ઉતારવી, એ પ્રકારે મનને ઘડવું, એ વિવેકનું પરિણામ, એનું વૈરાગ્ય કહેવાય. તો વિવેક હોય તો વૈરાગ્ય હોય. વૈરાગ્ય ઉપશાંતિ એટલે વૈરાગ્ય. ઉપશાંતિ વૈરાગ્ય, રાગદ્વેષની મુક્તિ, કે ભાઈ વાંછા શોકમાંથી મુક્તિ, કે શાંતિ. એ શું છે? વૈરાગ્ય. ક્યારે આવે? પેલો આગળ કોઈ વિવેક હોય એના પરિણામે વૈરાગ્ય જન્મે. એટલે વિવેકને જેમ જેમ જીવનમાં ઉતારતા જઈએ તેમ વિવેક આપણો સ્વભાવ બનતો જાય, તેમ તેમ વૈરાગ્ય આવતું જાય, એટલે ઉપશાંતિ આવતી જાય. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.